ધોરણ 12 આપણે એક દાખલાની ગણતરી કરવાની છે, એને થોડીક આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો પહેલા જુઓ કે દાખલામાં અહીંયા સમીકરણ આપ્યું છે a to b gives એટલે કે નિપજ બને છે. હવે જો નિપજ બનતી હોય તો વિકલનીય વેગ સમીકરણ તમારે શોધવાનું છે. આપણને શું થાય? વિકલનીય વેગ સમીકરણ પ્રક્રિયા વેગ બરાબર k a ની x ઘાત અને b ની y ઘાત આપણો વિકલનીય વેગ સમીકરણ છે. હવે પ્રયોગ દ્વારા તમારે સાબિત કરવાનું છે કે x અને y શું આવે. તો જો હું ડાયરેક્ટ તમને સમજાવવાનો પ્રયત્ન કરું, પહેલા પ્રયોગમાં a ની સાંદ્રતા 0.3 લીધી, b પણ 0.3 લીધી અને પ્રક્રિયા વેગ કેટલો આવ્યો? 0.1. હવે જ્યારે બીજો પ્રયોગ કરીએ છીએ ત્યારે a ની m ના m રાખી, પણ b ની સાંદ્રતા શું કરી? ડબલ. જો b ની સાંદ્રતા ડબલ કરતા પ્રક્રિયા વેગ શું થયો? 4 ગણો થયો. જુઓ, પ્રક્રિયા વેગ 4 ગણો થાય એનો મતલબ શું થયો? કે ઉપર ઘાત 2 હોવી જોઈએ. એટલે અહીંયા y નો જવાબ કેટલો આવશે? 2 આવશે. જુઓ, એ જ રીતે પહેલા પ્રયોગને ત્રીજા પ્રયોગ સાથે સરખાવો. જો તમે પહેલા પ્રયોગમાં કેટલી છે? 0.3. એની સાંદ્રતા શું કરી? ડબલ. b ની 0.3, b ની m ના m રાખી, b ની m ના m રાખી. સાંદ્રતા કોની ડબલ કરી? a ની. તો પ્રક્રિયા વેગ જો 0.1 હતો 0.2 થયો, એટલે કે ડબલ થયું. જો a ની સાંદ્રતા ડબલ કરતા પ્રક્રિયા વેગ ડબલ થાય તો એનો મતલબ શું થયો? કે ઘાત 1 હોવી જોઈએ. ફરી વાર a m ના m રાખે. જો એની પહેલો અને બીજા પ્રયોગમાં જો એની સાંદ્રતા m ના m, b ની સાંદ્રતા ડબલ કરી તો સામે પ્રક્રિયા વેગ 4 ગણો થયો. તો એનો મતલબ શું થયો? કે b ની ઉપર 2 ઘાત હોવી જોઈએ. a ની સાંદ્રતા ડબલ કરતા પ્રક્રિયા વેગ ડબલ થયો, ઘાત 2 હોવી જોઈએ. તો મેં તમને ડાયરેક્ટ સમજાવ્યું, પણ આ વસ્તુ આપણે બીજી રીતે પણ સાબિત કરીશું. તો જો એક પ્રક્રિયા વેગ સમીકરણ છે, પહેલી વેલ્યુ અહીંયા જે છે એ અહીંયા મૂકી દેજો. પ્રક્રિયા વેગ કેટલો? 0.1. a ની સાંદ્રતા 0.3, b ની સાંદ્રતા પણ 0.3 મૂકી દીધો. સમીકરણ 1. પછી આની વેલ્યુ મૂકો અહીંયા. જો આમાં પ્રક્રિયા વેગ કેટલો? 0.4, a ની સાંદ્રતા 0.3, b ની સાંદ્રતા 0.6 મૂકી દેશું. એ જ રીતે ત્રીજા પ્રયોગની કિંમત અહીંયા મૂકીશું. જો 0.2 પ્રક્રિયા વેગ, 0.6 a ની સાંદ્રતા, 0.3 b ની સાંદ્રતા. હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેવાનો છે, એટલે કે આ બંનેનો ભાગાકાર લેવાનો છે. બંનેનો ચલો બંનેનો ભાગાકાર લીધો. 0.1 0.4 ઉડી જાય, 1.4 આવશે. કે શું થશે? ઉડી જશે. 0.3x 0.3x ઘાત ઉડી જશે. વધે શું? 0.3 ની y ઘાત, 0.6 ની y ઘાત. y ઘાત શું કરો? કોમન કાઢો. 0.3 upon 0.6, 1/4 m ના m રાખો. પોઈન્ટ કાપી નાખો શું થશે? 3/6. 3/6 એટલે 1/2 y થશે. અહીંયા 1/4 ની જગ્યાએ શું લખી શકાય? 1/2 ની 2 ઘાત, મતલબ 2 નો વર્ગ શું થશે? 4 થશે. જો આ બે સરખા, આધાર સરખા, તો ઘાત પણ કેવો થશે? સરખો થશે. તો y બરાબર 2 આવી ગયો. હવે જો તમારે x શોધવો હોય તો તમારે શું કરવાનું? પહેલાની ત્રીજાનો ગુણોત્તર લેવાનો. 0.1 upon 0.2 બરાબર શું થશે? કે પહેલું સમીકરણ લખી નાખું છું. આ લખી જુઓ. એના નીચે
ત્રીજાનું સમીકરણ લખવાનું છે કે 0.6 x 0.2 ની y ઘાત. ચલો કે ઉડી ગયા પોઈન્ટ સોરી ભૂલ કરી છે. અહીંયા જો આપણે 0.3 લેવાનો હતો. અહીંયા જો બીજી સાંદ્રતા આવે ને અહીંયા આપણે ભૂલથી આ વેલ્યુ અહીંયા લખી નાખી દીધું. આ 0.2 અહીંયા આવે 0.3 0.6 અહીંયા હોય 0.3 અહીંયા હોય એટલે આપણે અહીંયા ભૂલ કરી છે. જો એટલે આપણે ફરીથી એકવાર કે 0.3 ની x ઘાત કે 0.6 ની x ઘાત પણ આ સરખી છે. જો ઉડી જશે કે પણ ઉડી જશે. અહીંયા શું વધશે 1/2. અહીંયા શું વધશે 0.3 ની x ઘાત 0.6 ની y ઘાત સોરી 0.3 ની x ઘાત 0.6 ની x ઘાત શું થશે હવે 1/2 1 લખાય ઘાત કોમન કાઢો 0.3/0.6 ની x ઘાત 1/2 એમ 9 શું થશે અહીંયા પોઈન્ટ કાપી નાખો તો 3/6 3/6 ઉડી જશે તો શું આવશે અહીંયા 1/2 ની x ઘાત. આની કેટલી ઘાત છે 1. તો જો આધાર સરખા તો ઘાત પણ સરખી. x બરાબર શું આવશે આપણને 1 આવશે. તો આ રીતે આપણે x અને y ના મૂલ્યો આ રીતે પણ શોધી શકાય. એમસીક્યુ માટે આવે તો ડાયરેક્ટ તમારે વિચારવાનો છે. જો b ની સાંદ્રતા ડબલ કરી પ્રક્રિયા વેગ 4 ગણો થયો. 4 ગણો થયો એનો મતલબ શું થયો કે ઘાત 2 હોય તો જ 4 ગણો થાય. એ જ રીતે અહીંયા સાંદ્રતા ડબલ કરી પ્રક્રિયા વેગ ડબલ અપ થયો. જો ડબલ થયો એનો મતલબ એક જ ઘાત હોવી જોઈએ. તો આ રીતે તમે એની ગણતરી પણ કરી શકાય. હવે એક બીજો દાખલો છે એ પણ જોઈએ આપણે કે જે તમને મેં પીડીએફ મોકલી હતી એનો એક બીજો દાખલો છે એ પણ જોઈએ આપણે. ચલો એક બીજો દાખલો જોઈએ જે પીડીએફ આપી તેમાં ત્રીજો દાખલો છે. તમને આવું સમીકરણ આપ્યું છે 2NO + O2 gives NO2. NO દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે અને O2 ને આધારે પ્રથમ ક્રમની છે. NO ને આધારે દ્વિતીય ક્રમ, O2 ને આધારે પ્રથમ ક્રમ. એટલે કે પ્રક્રિયા વેગ બરાબર શું થશે R1 બરાબર કે NO ની 2 ઘાત. જો દ્વિતીય ક્રમની છે O2 ની આધારે પ્રથમ ક્રમની છે એટલે O2 ની ઉપર 1 ઘાત આવશે. NO ની ઉપર 2 ઘાત O2 ની ઉપર 1 ઘાત. બધા ગેસિયસ છે. જો હવે એમાં એને કદ અડધું કરવાનું કીધું છે. જો કોઈ પણ વસ્તુ હોય એનું જો કદ અડધું કરો તમે તો દબાણ અંદર કેવું થઈ જશે ડબલ. વાયુ હોય તમે આમ દબાણ આપો તો કદ શું થશે ઘટશે કે નહીં. એટલે જો કદ અડધું થાય તો દબાણ ડબલ થશે. જો તો કદ અડધું કરતા દબાણ ડબલ થશે. દબાણને બીજી ભાષામાં આપણે શું લઈ શકાય સાંદ્રતા. એટલે કે કદ અડધું થાય તો સાંદ્રતા ડબલ થાય. કદ અડધું થાય તો સાંદ્રતા શું થશે ડબલ થશે. તો જો અહીંયા NO ની જગ્યાએ શું કીશું એટલે કે જો કદ ઘટાડશો તો NO ની સાંદ્રતા ડબલ થશે 2NO થશે. O2 ની સાંદ્રતા પણ ડબલ થશે 2O2 થશે જેને આપણે કહીએ પ્રક્રિયા વેગ R2. ચલો 2 નો વર્ગ 4 2 ની 1 ઘાત એટલે 2 કે n9 NO નો સ્ક્વેર O2 ની 1 ઘાત
આની જગ્યાએ શું લખાય? આની જગ્યાએ શું લખીશું આપણે? જુઓ R1. આની જગ્યાએ આપણે R1 લખીશું. 4 2 8. પ્રક્રિયાને 8 ગણો થશે. ચલો આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો. હવે સૌથી અગત્યનો એક પ્રશ્ન આવશે કે શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે શું, સમજાવો. તો આપણને ખબર છે, માનો કે કોઈ પ્રક્રિયા છે R2P. શૂન્ય ક્રમની મતલબ શું થાય કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સાંદ્રતાના શૂન્ય ઘાતના સમપ્રમાણમાં હોય. શૂન્ય ઘાતના સમપ્રમાણમાં હોય તો એ શૂન્ય ક્રમની પ્રક્રિયા કહે છે. વ્યાખ્યા ફરીથી, જે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની શૂન્ય ઘાતના સમપ્રમાણમાં હોય તો તે પ્રક્રિયાને શૂન્ય ક્રમની પ્રક્રિયા કહે છે. પ્રક્રિયા કોના પર આધાર હોવો જોઈએ? સાંદ્રતાના શૂન્ય ઘાત પર. શૂન્ય ઘાત ઉપર હોય તો શૂન્ય ક્રમની. ચલો અહીંયા પ્રક્રિયા વેગ લખ્યો છે. પ્રક્રિયા વેગમાં શું થશે? એક -dr/dt કે r ની 0 ઘાત. અને આપણને ખબર છે કોઈ પણની 0 ઘાત હોય એટલે એની વેલ્યુ કેટલી આવશે? 1. એટલે શું થશે હવે સૂત્ર? dr/dt બરાબર k થશે. આની કિંમત કેટલી હોય? 1 હોય. જુઓ કોઈ પણની 0 ઘાત એટલે 1 થશે. ચલો માઈનસ આ બાજુ લાવો તો શું થશે? dr/dt બરાબર -k. ચલો dt અહીંયા લઈ જાઓ તો શું થશે? dr/-k dt. સમીકરણ 1. હવે સમીકરણ 1 ને બંને બાજુ, સમીકરણ 1 ને બંને બાજુ સંકલન લેતા. ચલો બંને બાજુ સંકલન લો તો શું થશે? dr માઇનસ k ડેલ્ટા t. જો ગણિતના વિદ્યાર્થીઓને તો ખ્યાલ હશે કે d નું સંકલન શું થશે? ખાલી એટલું r થશે. અહીંયા અચળ પદ છે, કોઈ મૂલ્ય બદલાતું નથી. કે એમના એમ રહેશે. એટલે કે ને આગળ લઈ જાઓ તો લઈ જઈ શકાય. આમ જુઓ અહીંથી કે આગળ લઈ જાઓ તો સંકલન કોનું આવશે? હવે ખાલી dt નું. તો શું થશે? k t. અને એક વધારાનો અચળ પદ c ધ્યાનમાં લેવાનો છે. સમીકરણ 2. જે વિદ્યાર્થીઓને બાયોલોજી હોય એમને આ સમીકરણ સીધું જ યાદ કરી લેવાનું છે. એમને સંકલન કે વિકલનમાં ખ્યાલ આવવાનો નથી કે સંકલન લેવાથી શું થશે. ફરીથી dr નું સંકલન r થશે, dt નું સંકલન t થશે અને એક વધારાનો અચળ પદ તમારે મૂકવો પડે છે. હવે આ સમીકરણને આધારે કેટલીક બાબતો જોવાની છે એ આપણે જોઈએ. માનો કે t બરાબર 0 સમય લઈ લો. t બરાબર 0 સમય એટલે કે પ્રક્રિયાની સ્ટાર્ટ કરો. જ્યારે પ્રક્રિયા જેવી સ્ટાર્ટ કરશો તો અંદર સાંદ્રતા કેટલી હશે? તો એ સમયે જે સાંદ્રતા છે r ડેલ્ટા r એ કેટલી થશે? r0 જેટલી. r0 મતલબ શું? શૂન્ય સમય સાંદ્રતા. અહીંયા ધ્યાન રાખજો, 0 સમય સાંદ્રતા. પ્રક્રિયાની જો RT લખો તો શું સમજવાનું? t સમય સાંદ્રતા. એટલું r લખ્યું છે એનો મતલબ શું છે? t સમય સાંદ્રતા છે. r0 લખવાનો મતલબ શું થશે? 0 સમય સાંદ્રતા. તો t બરાબર 0 સમયે r કેટલો થશે? r0 જેટલો થાય. કારણ કે શૂન્ય સમય સાંદ્રતા કેટલી હોય? પ્રારંભિક સાંદ્રતા r0 જ હોય. r0 ને આપણે પ્રારંભિક સાંદ્રતા ગણીશું. ધ્યાન રાખજો, r0 મતલબ
પ્રારંભિક સાંદ્રતા આ કિંમત ઉપરના સમીકરણમાં મૂકો તો શું થશે? r ની જગ્યાએ શું આવશે? r0. t ની જગ્યાએ શું આવશે? 0 સમય. તો c કેટલો થશે? તો c ની કિંમત કેટલી થઈ? r0 જેટલી થઈ. તો c બરાબર આનો ગુણાકાર 0 થશે જો. તો c બરાબર r0 થશે જો. જે કિંમત સમીકરણ 2 માં મૂકી દો, કિંમત સમીકરણ 2 માં મૂકો તો r બરાબર જે કિંમત સમીકરણ 2 માં મૂકતા તો શું થશે? r બરાબર r m9 બરાબર માઈનસ kt અને c ની જગ્યાએ શું મૂકીશું આપણે હવે? c ની જગ્યાએ r0. જો kt ને આ બાજુ લઈ જાઓ તો પ્લસ થશે, આને આ બાજુ લાવશો તો માઈનસ થશે. તો kt બરાબર શું થશે? r0 upon r0 minus r. માઈનસ વાળું પ્લસ થશે, પ્લસ વાળું માઈનસ થશે. t શોધવો હોય તો સૂત્ર શું થશે? r0 minus r upon k. જો k શોધવાનું સૂત્ર જુઓ શું કરવાનું? k શોધવાનું સૂત્ર જુઓ શું કરીશું આપણે? k શોધવા માટે તો t ક્યાં જશે? નીચે અને k અહીંયા આવશે. તો આ સૂત્ર કાયમ માટે યાદ રાખવાનું છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર છે, એટલે યાદ રાખજો. r0 મતલબ પ્રારંભિક સાંદ્રતા, r એટલે t સમયે આપેલી સાંદ્રતા તે માટે લાગતો જે સમય છે, અને k એટલે અચળાંક છે. ખ્યાલ આવી ગયો? તો આ રીતે શૂન્ય ક્રમની પ્રક્રિયાને સૂત્ર સમજી શકાય. હવે આ સૂત્રને તમારે ધ્યાનમાં લેવાનું છે. જો એક આ સૂત્ર પણ ધ્યાનમાં લેવાનું છે. જો તમને જો સૂત્ર એક યાદ હશે, અહીંયા હું ફરીથી લખું છું, r બરાબર -kt પ્લસ r0. એનું સૂત્ર યાદ કરો, y બરાબર mx પ્લસ c સાથે. ગણિત વાળાને ખબર હશે આ લિનિયર ઇક્વેશન છે. y બરાબર mx પ્લસ c. આનો કોઈ પણ ગ્રાફ દોરો તમે, x વિરુદ્ધ y નો ગ્રાફ દોરો, y નો ગ્રાફ, તો એ ગ્રાફ કેવો આવશે? આ રીતે જ આવશે. જો બધાને ખ્યાલ હશે ગણિતમાં ભાઈ, આવું સમીકરણ હોય એમાં x વિરુદ્ધ y નો આલેખ દોરશો તો ગ્રાફ આ રીતે આવશે. હવે આ સમીકરણને આની સાથે સરખાવું છું. y એટલે કોણ? r. t એટલે કોણ? x આવશે. જો m એટલે કોણ? -k આવશે. c એટલે કોણ? r0 આવશે. ફરી y બરાબર r, t બરાબર x, m બરાબર -k, c બરાબર r0. એટલે આપણે અહીંયા આલેખ કોનો દોરવાનો? x વિરુદ્ધ y. તો અહીંયા જ કોનો થશે? t વિરુદ્ધ r. t વિરુદ્ધ r નો આલેખ. તો એ પણ કેવો મળશે? સુરેખ મળશે. જો તમને ખ્યાલ હોય તો અંતરછેદનું મૂલ્ય કેટલું આવે આલેખ પ્રમાણે જાવ તો? c જેટલું આવે. પણ અહીંયા કોણ છે? c. એટલે કે અંતરછેદનું મૂલ્ય કેટલું આવશે? r0 આવશે. સમીકરણ હોય તો એનું ઢાળનું મૂલ્ય હોય, અને ઢાળનું મૂલ્ય કેટલું હોય તો આ સમીકરણ પ્રમાણે જાઓ. m એ શું બતાવે છે? ઢાળનું મૂલ્ય બતાવે છે. દરેકે ધ્યાન રાખજો, ગણિતમાં આવે છે આલેખ જોવાના છે. તો m બરાબર શું છે? -k છે. તો જો તો આપણે અહીંયા t વિરુદ્ધ કોનો આલેખ દોરીશું? r. કેવું મળશે? સુરેખ મળશે. અંતરછેદનું મૂલ્ય કેટલું આવશે? r0 જેટલું આવશે.
t નો જે સહગુણક હોય એટલે કે અહીંયા x લીધો હોય તો x નો જે સહગુણક છે એ એનું ઢાળનું મૂલ્ય આવે. તો અહીંયા t લીધો તો t નો સહગુણક શું -k એના ઢાળનું મૂલ્ય જોવા મળશે. તો આ રીતે આપણે શૂન્યક્રમની પ્રક્રિયાને સમજાવી શકાય. એટલે શૂન્યક્રમની પ્રક્રિયામાં એક આ સૂત્ર યાદ રાખવાનું છે અને આલેખને સમજવા માટે આ સૂત્ર ધ્યાનમાં લેવાનું છે. એટલે આ સૂત્ર ઉપર ધ્યાન રાખજો, સમજવાનો પ્રયત્ન કરજો. ફરી એકવાર, t એટલે સમય છે, r0 એટલે પ્રારંભિક સાંદ્રતા, r એટલે t સમય સાંદ્રતા, t એટલે અચળાંક. પ્રથમ ક્રમની પ્રક્રિયા સમજીશું. જેમ શૂન્ય ક્રમની પ્રક્રિયા જોઈ હતી આપણે એમ પ્રથમ ક્રમ માટે હશે. પ્રથમ ક્રમ માટે શું આવશે? તો વ્યાખ્યા પહેલા જેમ જ જે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની એક ઘાતના સમપ્રમાણમાં હોય. એટલે કે અહીંયા જો પ્રક્રિયા વેગ શું આવશે? પ્રક્રિયકની એક ઘાતના સમપ્રમાણમાં જો એક ઘાતના સમપ્રમાણમાં હોય તો એને પ્રથમ ક્રમની કહેવાય. ફરીથી, જે પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ પ્રક્રિયકની એક ઘાતના સમપ્રમાણમાં હોય તો તેને પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. સમજી લો કે r2b છે. પ્રથમ પહેલો પ્રક્રિયા વેગ શું થશે? -dr/dt તો લખાય છે. r ની એક ઘાત આવશે. ચલો r ની એક ઘાત એટલે r જ કહેવાય. -dr/dt બરાબર kr આવશે. આપણે અહીંયા શું કરવાનું છે? માઈનસ ને આ બાજુ લઈ જવાનું. માઈનસ ને આ બાજુ લઈ જાઓ, dt ને આ બાજુ ઉપર લઈ જાઓ, r ને આ બાજુ નીચે લઈ જાઓ. શું થશે? તો dr/r રહ્યું. r નીચે લઈ ગયા, માઈનસ આ બાજુ લાવે તો -k, dt આ બાજુ લાવે એટલે dt. ભાગાકાર ગુણાકારમાં જાય અને ગુણાકાર નીચે ભાગાકારમાં થશે. સમીકરણ 1. સમીકરણ 1 ની બંને બાજુ વિકલન કરતા સમીકરણ 1 ની બંને બાજુ શું કરવાનું છે? સંકલન કરતા બંને બાજુ સંકલન કરતા. ફરી વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, પેલામાં મેં પણ વિકલન લખી દીધું હોય તો ધ્યાન રાખવાનું. સંકલન કરતા બંને બાજુ સંકલન કરો તો શું થાય? તો dr/r -k સંકલન બદલાતા હોય એનું સંકલન હોય પ્લસ c આવશે. હવે સમજવાનું છે, અહીંયા મેઇન વસ્તુ છે કે ત્યાં કેવું હતું? ખાલી dr નું સંકલન હતું. જો તો આપણે શું કરતા હતા? r લેતા હતા, પણ dr/r હોય તેનું સંકલન ln થાય, ln r થાય. ધ્યાન રાખજો. શું થશે? ln r. એકલું dt નું સંકલન t, અચળ પદ n ના n. સમીકરણ 2 થશે. ફરીથી બાયોલોજી વાળાએ ખાસ ધ્યાન રાખવાનું છે, ના પાડે તો ડાયરેક્ટ યાદ કરી લેવાનું છે કે આનું સંકલન ln r થાય અને આનું સંકલન માં dt નું સંકલન કેટલું થશે? t થશે અને અચળ પદ મૂકીશું. પહેલા જેવું જ t0 સમય r કેટલો થશે? r0 જેટલો થાય. કેટલો થશે? r0 જેટલો. તો t ની જગ્યાએ 0 મૂકીશું અને r ની જગ્યાએ
r0 મૂકીશું. ફરી એકવાર યાદ રાખજો, r0 એટલે શૂન્ય સમય સાંદ્રતા, મતલબ પ્રારંભિક સાંદ્રતા. પ્રક્રિયા જ્યારે સ્ટાર્ટ કરો ત્યારે જે સાંદ્રતા આવે એની પ્રારંભિક સાંદ્રતા કહેવાય. તો શૂન્ય સમય કેટલી સાંદ્રતા થઈ? તો t બરાબર 0 હોય તો r ની જગ્યાએ આપણે શું લખી શકીશું? r0 લખી શકાય. તો હવે સૂત્ર શું થશે? ln r0 બરાબર માઇનસ કે t બરાબર 0 સમય લઈશું પ્લસ c. તો c બરાબર શું થશે? ln r0. તો સમીકરણ 2 માં c ની જગ્યાએ શું લઈ શકો તમે? હવે r0 લઈ શકાય. કિંમત સમીકરણ 2 માં મૂકતા તો શું થશે સૂત્ર? હવે ln r is equal to minus kt plus ln r0. ફરી એકવાર c ની જગ્યાએ શું મૂકી શકાય? ln r0 મૂકી શકાય. તમે જોઈ શકો છો. હવે પહેલા જેવું જ કરવાનું છે. kt ને આ બાજુ લઈ જાઓ તો પ્લસ થશે, અને આ બાજુ લઈ જાઓ તો માઈનસ થશે. kt બરાબર શું થશે? ln r0, અને આ બાજુ લઈ જાઓ તો માઈનસ ln r. પ્લસ હતો તો માઈનસ થશે, અને આ માઈનસ હતું તો આ બાજુ ગયું પ્લસ થશે. ln કોમન કાઢો તો શું થાય આમાંથી? r0 upon r. શું થશે? ફરીથી એકવાર r0 upon r. આ પણ સમીકરણ થશે. આને આપણે 3 આપીશું, આને 4 આપીશું. ફરી એકવાર r0 ને આપણે શું કહીશું? પ્રારંભિક સાંદ્રતા. r0 એટલે પ્રારંભિક સાંદ્રતા, r એટલે t સમયે સાંદ્રતા. ચલો ln કાઢીને log લગાડો શું કરવું પડે વિદ્યાર્થી મિત્રો? ધ્યાન રાખવાનું છે ખાસ. તો ln માંથી log કરવો હોય તો 2.0 જોઈએ અહીં એટલે ખ્યાલ આવશે. 2.303 log. ln નો log કરવો હોય તો આગળ 2.303 મૂકવા પડે. થયું? હવે જો તમારે t શોધવો હોય તો k નીચે લઈ જવાનું, k શોધવો હોય તો t નીચે લઈ જવાનું. માનો કે t એમ ના એમ રાખો તો સૂત્ર શું થશે? 2.303 નીચે k log r0 upon rt. આ સૂત્ર તમારે ધ્યાનમાં લેવાનું. rt લખો તો પણ ચાલે. અહીંયા rt મતલબ t સમય સાંદ્રતા. નથી લખી એટલે કોઈ પણ સમય એટલે કે t સમય સાંદ્રતા છે, એટલે ધ્યાન રાખવાનું. શૂન્ય લખો તો 0 સમય સાંદ્રતા, એકલો r હોય તો t સમય સાંદ્રતા. અહીંયા t લખો તો પણ ચાલે. જૂની બુક્સ હતી એમાં t લખતા. તો rt એટલે t સમય સાંદ્રતા, r0 એટલે પ્રારંભિક સાંદ્રતા, t એટલે સમય, k એટલે અચળાંક. આ સૂત્ર તમારે ધ્યાનમાં લેવાનું છે. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર છે. દાખલા ગણવા માટે 4 વસ્તુ જોવાનું: સમય, k એટલે અચળાંક, r0 એટલે પ્રારંભિક સાંદ્રતા, r એટલે t સમયે સાંદ્રતા. તો આ સૂત્રને ધ્યાનમાં લેજો. હવે આ જે સમીકરણ છે એને y બરાબર
y બરાબર mx પ્લસ c સાથે સરખાવો. એટલે અહીંયા આલેખ દોરવાનો છે. જુઓ, તો અહીંયા x આવશે, y પણ x એટલે અહીંયા શું લઈશું? t. y મતલબ શું લઈશું? ln r થશે. તો આનો આલેખ પણ કેવો મળશે તમને? સુરેખ મળશે. કોની જેમ? તો y બરાબર mx ની જેમ. અંતરછેદનું મૂલ્ય શું આવે? c. c એટલે કોણ છે અહીંયા? ln r0 જેટલો હશે. ઢાળનું મૂલ્ય કેટલું આવશે? તો t ની આગળ જે હોય એને ઢાળનું મૂલ્ય કહેવાય, એટલે માઈનસ k આવશે. હવે આ આલેખને ln ને બદલે log ને આધારે જો શું કરવાનું? તો પહેલા આને log માં ફેરવો. તો 2.303 log r બરાબર માઈનસ kt. આની જગ્યાએ પણ શું કરો? 2.303 log r0. હવે આના વડે આને બરાબરની આ બાજુ લાવવાના છે. જુઓ તો શું હશે? log r બરાબર માઈનસ kt પ્લસ 2.303 log r0 upon 2.303. શું થશે? હવે જોઈએ, આના નીચે લઈ જાઓ તો શું થશે? માઈનસ k 2.303. આના નીચે લઈ જાઓ r0 2.303. શું થશે? ઉડી જશે. અને ફરીથી ગોઠવો આ રીતે. r બરાબર આને આ રીતે લખીશ. ખાલી t થોડોક અલગ પાડ્યો જેથી સમજી શકાય આપણને આલેખ માટે. અને વધશે શું? log r0. આને પણ y બરાબર mx પ્લસ c સાથે સરખાવી શકાય. તો અહીંયા આલેખ કોનો દોરીશું? t વિરુદ્ધ log r. t વિરુદ્ધ ln ની જગ્યાએ હવે શું કરીએ આપણે? log r નો આલેખ. તો એ પણ આલેખ કેવો મળશે? સુરેખ મળશે. ઢાળનું મૂલ્ય કેટલું આવશે? તો t ની આગળ જે છે એ ઢાળનું મૂલ્ય આવશે, એટલે માઈનસ k 2.303 આવશે. અંતરછેદનું મૂલ્ય એટલે કે c આવશે, તો જેનું મૂલ્ય આવશે log r0 જેટલું. તો આ તમારી વસ્તુ ધ્યાનમાં લેવાની છે. ફરીથી એકવાર, પ્રથમ ક્રમની છે એટલે r ની 1 ઘાત. r ની 1 ઘાત એટલે r જ લખીશું. dt આ બાજુ લઈ જાઓ, r નીચે લઈ જાઓ, બંને બાજુ સંકલન કરો તો આનું સંકલન થશે ln r. ડેલ્ટા t નું સંકલન થશે t c m ના m. 0 સમય સાંદ્રતા કેટલી હોય? તો પ્રારંભિક સાંદ્રતા જેટલી થાય. તો r ને બદલે r0 મૂકીશું. તો t ની જગ્યાએ 0 મૂક્યા આપણે. 0 સમય r ની જગ્યાએ શું મૂકીશું? r0. તો શું થશે? c બરાબર ln r0. c ની કિંમત આમાં મૂકી દો c ની જગ્યાએ. તો ln r માઈનસ kt. c ની જગ્યાએ મૂકો ln r0. થઈ ગયું સમીકરણ. kt ને આ બાજુ લઈ જાઓ, ln r આ બાજુ લાવો. આમ જાય તો પ્લસ થશે, આ બાજુ આવશે તો માઈનસ થશે. ln કોમન કાઢો તો માઈનસ હોય તો ભાગાકાર થાય. ln કાઢીને log લગાડો તો 2.303 લગાડીશું. k ની નીચે લઈ જાઓ તો આપણને આ રીતે સમીકરણ મળશે. તમારે ધ્યાનમાં લેવાનું.